ભીમની ઘંટી જતા રસ્તામાં આવવાના મોકળા પણ જો જોવા મળશે તમને. અને આ રસ્તો પણ તમે જો આવો છે રસ્તો ઉપર જવા માટેનો. તો દોસ્તો રસ્તો તમે જોઈ રહ્યો છો બહુ ટફ છે જવા માટે. પથ્થર પણ છે તે બધા ધ્યાનથી ચડવું પડે છે આપણે ઉપર. ભીમની ઘંટી પહોંચવા સુધીમાં બહુ જ ખતરો છે. હિયાબેન પણ વેફર ખાતા ખાતા આગળ જાય છે. તો મિત્રો જો જંગલમાંથી આપણે નીકળવાનો રસ્તો છે અને ત્યાંનું સીન પણ બહુ સુંદર છે મિત્રો. જોઈ લો તમે. તો વિડીયોમાં બને રહેજો. ભીમની ઘંટીના પણ તમને દર્શન કરાવવાની કોશિશ કરીશ મિત્રો. તો દોસ્તો ફાઇનલી આપણે ભીમની ઘંટી સુધી પહોંચવામાં આવ્યા છે. રસ્તો જો તમે. તો દોસ્તો આપણે ફાઇનલી ભીમની ઘંટીએ પહોંચી ગયા છે. તમે જોઈ લો ભીમની ઘંટી કેટલી મોટી છે. દોસ્તો આ ભીમની ઘંટી કહેવામાં છે. ભીમ આપણે અહીંયા વસવાટ કર્યો એવું કહેવામાં છે ને ભીમે અહીંયા દર્યું હતું બધું. તો તમને કેવું લાગ્યું મિત્રો? જોઈ લો તમે આ લોકેશન ટ્રેન ઉપરનું.